જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની આપણી કહાની છે વૃદ્ધ માતા પિતાનું ફૂટ્યું નસીબ। તો મિત્રો, આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો। અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો મિત્રો, તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની। ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાં શ્યામજીભાઈ અને કમળાબેનનો ખૂબ જ સુખી પરિવાર રહે છે। શ્યામજીભાઈને 2 પુત્ર છે, વિજય અને હરેશ। તેમાંથી વિજય મોટો છે અને હરેશ નાનો છે। વિજય પરિણીત છે અને નાનો દીકરો હરેશ તેમનો અભ્યાસ પૂરો કરીને વિદેશમાં નોકરી કરવા ગયો છે। આજે વિજય તેના નાના ભાઈ હરેશ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને તેના નાના ભાઈ હરેશને ફોન પર કહેતો હતો કે અરે ભાઈ, તું માતા પિતાની બધી જ જવાબદારી મારા માથે નાખી અને પોતે તું વિદેશ જઈને ત્યાં આરામથી રહે છે અને અહીંયા હું બા બાપુજીના કારણે મારા પરિવાર પર ધ્યાન આપી શકતો નથી। તું ક્યારે ભારત પાછો આવે? તારે ભારત આવી અને કેટલો સમય થઈ ગયો છે। આ બા અને બાપુજી પણ તને દરરોજ યાદ કરે છે અને કહે છે કે અમારી નિવૃત્તિ પર ઓછામાં ઓછા થોડા દિવસો માટે હરેશ અહીંયા આવે તો અમને વધારે ગમે। ત્યારે હરેશે કહ્યું, ભાઈ, મને ઓફિસેથી રજા મળી જશે તો હું ચોક્કસ આવીશ અને મને એ કહો કે મારી ભાભી શું કરે છે? તું તો સ્ત્રીઓ વિશે જાણે જ છે। તે દરરોજ યાદ કરે છે કે તેઓ વિદેશમાં આરામથી રહેશે, પૈસા કમાય છે અને અહીંયા આપણે સાસુ સસરાની સેવા કરવામાં ને કરવામાં હરવા ફરવાનો સમય જ ના મળે। બિલકુલ ભાઈ, તેથી જ હું તને કહું છું કે ઓછામાં ઓછું મારા વિશે તો વિચાર અને ભાઈ થોડા દિવસ આવી જા અને માતા અને પિતાની સંભાળ રાખ, જેથી હું થોડા દિવસ મારા પરિવારનું ધ્યાન રાખી શકું। ત્યારે હરેશે કહ્યું, ભાઈ, એવું નથી કે હું તમારી પાસે આવવા નથી માંગતો। અહીંયા હું પણ તમને અને બા બાપુજીને ખૂબ જ યાદ કરું છું। મને પણ ખરેખર તેમને મળવાનું મન થાય છે, પણ મારે શું કરવું અને આખરે હું કોના માટે કમાઉં છું? તમારા બધા માટે જ ને। પણ ભાઈ, હજુ હું થોડા દિવસની રજા મેળવવાનો પ્રયત્ન કરીશ અને જો રજા મળશે તો હું તમને મળવા ચોક્કસ આવીશ। એટલું કહીને તેણે ફોન કટ કરી દીધો અને વિજયની પત્ની હેતલે કહ્યું, અરે, શું બંને ભાઈ 1 કલાકથી ફોનમાં વાતો કરી રહ્યા હતા અને શું કીધું મારા દિયરે? તેઓ તેમના ભાઈ ભાભીની અને તેમના માતા પિતાની જવાબદારી નિભાવવા ક્યારે આવી રહ્યા છે? તેઓ છેલ્લા 2 વર્ષથી વિદેશમાં રહીને મોજ મજા કરી રહ્યા છે અને અહીંયા અમારી કમર તૂટી ગઈ। બા બાપુજીની સેવા કરી કરીને પણ કોઈ વાંધો નહીં। તેઓ આટલા બધા પૈસા કમાય છે તો લાવીને અમને પણ આપશે ને? શું તમને લાગે છે કે તે એટલા પૈસા આપશે તેના મોટા ભાઈને અને તેના માતા પિતાને? ત્યારે વિજયે કહ્યું, શું તે એટલો મૂર્ખ છે કે તે એકલો રહીને દિવસ રાત આટલી મહેનત કરે છે? તને શું લાગે છે તેમની કમાણીનો 1 પણ રૂપિયો તે કોઈને પણ આપશે નહીં? તેને પણ આગળ જતા તેની ગૃહસ્થી વસાવવાની છે, પરંતુ આ વખતે જો તે આવશે તો હું તેને સ્પષ્ટ કહીશ કે જો ભાઈ, માતા અને પિતા અમારી સાથે રહે છે, તેથી તેમના ભોજન અને દવાઓ સહિતનો તમામ ખર્ચ અમે ઉઠાવશું નહીં। તમારે પણ મને ટેકો આપવો પડશે। હું અહીંયા અનાથ આશ્રમ ખોલીને નથી બેઠો અને કેટલા લોકોનો બોજ હું મારા ખભા પર લઈશ। ત્યારે વિજયે તેની પત્નીને કહ્યું, તું બસ એક કામ કર, જ્યારે હરેશ આવે ત્યારે તારે બા બાપુજીની ખૂબ સારી રીતે સંભાળ રાખવાની છે। તેમને સમય પર ખાવા પીવાનું અને સમયસર દવા આપવાની અને તેમની સાથે મીઠી મીઠી વાતો કરીને તેમનું દિલ જીતી લેવાનું છે, જેથી વિદેશથી આવેલ હરેશને એવું લાગે કે અમે બા બાપુજીની ખૂબ સારી રીતે સંભાળ રાખીએ છીએ। સાથે જ થોડા સમય બા બાપુજી પણ નિવૃત્ત થવાના છે અને તેઓને પણ પુષ્કળ પૈસા મળશે। તે દિવસે આપણે પિતાજીને કહીશું
કે પિતાજી, આપણે આ જર્જરિત મકાનમાં કેટલા દિવસ રહીશું? હું એવું વિચારી રહ્યો છું કે આ ગામની બહાર જઈને શહેરમાં એક નાનું ઘર ખરીદવું છે, પણ મારી પાસે ઘર ખરીદી શકું એટલા પૈસા નથી. ત્યારે શ્યામજીભાઈએ કહ્યું, વિજય દીકરા, આવતા મહિને હું જ્યારે નિવૃત્ત થઈશ ત્યારે મારે જે પૈસા આવે તે તું ઉપાડી લેજે ઘર ખરીદવા માટે. આ ઉંમરે અમારે શું કરવા પૈસા? અને તું અને તારી પત્ની હેતલ અમારી ખૂબ સેવા કરો છો. તેથી પિતાની આ વાત સાંભળીને વિજય અને તેની પત્ની હેતલ પૈસાની લાલચમાં મા બાપુજીની ખૂબ સારી રીતે સેવા કરવા લાગ્યા. અને એક દિવસ વિજયે તેના પિતાજીને કહ્યું, પિતાજી, આ મહિનાની 31 તારીખે તમારું રિટાયરમેન્ટ છે. તેથી મેં હરેશ સાથે ફોનમાં વાત કરી હતી કે જો તને ત્યાં છુટ્ટી મળી શકે તો તું પિતાજીના રિટાયરમેન્ટમાં અહીંયા ઇન્ડિયા આવ. વિજયની આ વાત સાંભળીને તેના પિતા શ્યામજીભાઈ અને માતા કમળાબેન બંને ખૂબ જ ખુશ થયા અને બોલ્યા, દીકરા, તે આ કામ બહુ સરસ કર્યું છે. તે તારા નાના ભાઈને પણ બોલાવ્યો. ઈશ્વર કરે કે આવો જ પ્રેમ હંમેશા તમારા બંને ભાઈઓ વચ્ચે રહે. જુઓ, અમે કેટલા નસીબદાર છીએ કે ભગવાને અમને આવા સારા પુત્રો આપ્યા છે. વિજયે તેમના માતા પિતાની ખુશી માટે તેમના આખા પરિવારને ભેગો કર્યો. ત્યારે વિજયે કહ્યું, માતા, તે તો મારી ફરજ છે. પિતાજી, આ બધું તો ઠીક છે, પણ મારા મનમાં એક વિચાર કોરી ખાય છે કે જ્યારે હરેશ અમેરિકા જેવા શહેરમાં રહે છે અને અમારી પાસે 2 રૂમનું નાનું ઘર છે, તે આટલા નાનકડા અને જર્જરિત મકાનમાં કેવી રીતે રહી શકશે? તે અમારી ખુશી માટે પૈસા કમાવવા આટલો દૂર ગયો છે. તેથી અમને પણ તેની ચિંતા થઈ રહી છે કે અમારે તેના માટે કંઈક વિચારવું જોઈએ. ત્યારે તેમના પિતાજીએ કહ્યું, બોલ દીકરા, તું શું કહેવા માંગે છે? મને સ્પષ્ટ કહે. તારી આવી વાતો હું કંઈ પણ સમજી શકતો નથી. ત્યારે વિજયે કહ્યું, બા બાપુજી, તમને તમારી નિવૃત્તિમાં જે પૈસા મળવાના છે તેમાંથી થોડા પૈસાની અમને મદદ કરો તો હું અને હરેશ બંને ભાઈ ભાવનગરમાં એક મોટું ઘર ખરીદીશું. આમે આપણા આ ગામમાં કોઈ સુવિધા નથી. હવે કાલે હરેશના લગ્ન થશે અને તેનો પરિવાર પણ વધશે, તો આપણે બધા આ નાના ઘરમાં એક સાથે કેવી રીતે રહીશું? કમળાબેન તેમના પુત્રના મોઢેથી આખા પરિવારને એક સાથે રહેવાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા અને તેના પતિને કહ્યું, વિજય કહે તે સાચું છે. તમે તમારી બેંકના લોકો સાથે વાત કરજો. તે થોડા પૈસા એડવાન્સમાં આપી દે તો ખરેખર હરેશ પણ ખૂબ જ ખુશ થશે. ત્યારે શ્યામજીભાઈએ કહ્યું, કમળા, નિવૃત્તિ પહેલા નિવૃત્તિના પૈસા મળતા નથી અને તેમ છતાં જમીન ખરીદવામાં અને ઘર બાંધવામાં અમારો ઘણો સમય લાગશે અને અહીં તો હરેશ 10 દિવસ પછી જ આવે છે. આ બધું આટલું જલ્દી કેવી રીતે થશે? ત્યારે વિજય બોલ્યો, બાપુજી, તમે આ બધી બાબતોની ચિંતા ન કરો. એ બધું મારા પર છોડી દો. અને કોણ કહે છે કે તમારે જમીન ખરીદીને ઘર બનાવવું છે? આ દિવસોમાં તમને તૈયાર ફ્લેટ મળી જાય છે. આપણે ખાલી પૈસાની વ્યવસ્થા કરવાની છે. બાકીનું બધું હું સંભાળી લઈશ. તમે જાણો છો કે મારા માટે એટલી કમાણી નથી. હું જે કમાઉં છું તે ઘર ખર્ચમાં જાય છે. તેથી હું થોડા પૈસા રોકી શકીશ. ત્યારે કમળાબેને કહ્યું, વધુ વિચારશો નહીં. અમારા બાળકો જે કરશે તે સારું જ કરશે. પછી શ્યામજીભાઈએ તેના પુત્રની ખુશી માટે બેંકમાં અરજી કરી. શ્યામજીભાઈ બેંકના ખૂબ જ પ્રમાણિક કર્મચારી હતા, એટલે એક ક્ષણનો વિલંબ કર્યા વિના બેંકના મેનેજરે પૈસાની વ્યવસ્થા કરી દીધી. વિજયે તો પહેલેથી જ ઘર જોઈને રાખ્યું હતું. તેણે બા બાપુજીની સામે ફક્ત એક અજ્ઞાંકિત પુત્ર હોવાનો ઢોંગ કરી રહ્યો હતો. એક જ દિવસમાં તેના માતા અને પિતાને તે ઘર બતાવવા લઈ ગયો. ત્યારે ઘરને જોઈને શ્યામજીભાઈ અને કમળાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમને લાગ્યું કે અમે આખી જિંદગી આટલા બધા નાના ઘરમાં રહ્યા છીએ અને આટલા સંઘર્ષ પછી હવે આપણે આરામથી આ ઘરમાં રહીશું. ત્યારે વિજયે તેની પત્ની હેતલને પૂછ્યું, શું વિજય, આ ઘર તમે તમારા માતા અને પિતાના નામે લઈ રહ્યા છો? ત્યારે વિજય બોલ્યો કે મારું મગજ ખાલી થઈ ગયું છે.
કે હું આ ઘર મારા માતા અને પિતાના નામે લઈશ. મેં આ ઘર લીધું છે તારા નામે. આ સાંભળીને હેતલ આનંદથી ઉછળવા લાગી. વિજયે જૂનું ઘર વેચવા માટે તેના પિતાને એક કોરો કાગળ પર સહી કરાવી. તમારા નામે નવું મકાન ખરીદ્યું છે તેમ કહીને વિજયે જૂનું મકાન વેચી દીધું અને તેણે નવું મકાન લીધું. તેની પત્નીના નામે લીધું. તેના માતા પિતાને આ વાતની જાણ ન થવા દીધી. હવે આખો પરિવાર ખૂબ જ સારી રીતે સાથે રહેશે એમ વિચારીને તેના માતા અને પિતા બંને ખુશ થઈ ગયા. ટૂંક સમયમાં 10 દિવસ વીતી ગયા અને શ્યામજીભાઈની નિવૃત્તિનો સમય પણ આવી ગયો. આ બાજુ તેમનો બીજો પુત્ર હરેશ પણ વિદેશથી તેની ભાભી અને ભત્રીજા માટે ઘણી બધી વસ્તુઓ લઈને આવ્યો. એણે આવીને જોયું તો તેનું જૂનું ઘર તેના ભાઈએ વેચી દીધું હતું. તે તો બોલ્યો, ભાઈએ ઘર વેચવું નહોતું. તે ઘરમાં અમારા બાળપણની યાદો હતી. બાળપણમાં અમે તે ઘરમાં કેટલી મસ્તી કરતા હતા. નવું મકાન લીધું તમે મને કહ્યું પણ નહીં. ત્યારે હેતલ બોલી, દેવરજી, અમે આ ઘર તમારા માટે જ ખરીદ્યું છે. ના હોય, કારણ કે તમે ઘણા સમયથી એકલા રહો છો. હવે મારી દેરાણીને લાવવાનો સમય આવી ગયો છે. આપણે આ ઘરમાં રહીશું. અને જુઓ ને, ઘરમાં હજુ કેટલું કામ કરાવવાનું પણ બાકી છે. તમે આ સમયે ઉતાવળમાં આવી રહ્યા હતા એટલે અમે તાત્કાલિક ઘર શિફ્ટ કર્યું અને પૈસા પણ ખલાસ થઈ ગયા. હવે બધા રૂમમાં ફર્નિચરનું કામ પણ બાકી છે. તમારા ભત્રીજાના રૂમમાં હજુ બહુ કામ બાકી છે. તે બિચારો જમીન પર સૂઈ રહે છે. પ્લીઝ તમે જલ્દી તેનો રૂમ કમ્પ્લીટ કરાવો. તેને ભણાવવામાં ખૂબ જ તકલીફ થાય છે. મને ખબર નથી અમે ક્યાં સુધી અમારી કમાણીથી અમારું ઘર સંપૂર્ણ રીતે તૈયાર કરી શકીશું. ત્યારે હરેશે કહ્યું, ભાભી, એક જ વારમાં ઘર પાછળ આટલો બધો ખર્ચ કરવાની શું જરૂર હતી? આપણે જે ચીજ વસ્તુઓ જરૂરી હોય તે ચોક્કસ અમે ખરીદી કરીશું. બાકીનું બધું તો પછી થયા કરત. ત્યારે તેની માતાએ કહ્યું, અરે દીકરા, તારા પિતાએ તેમની નિવૃત્તિના અડધા પૈસા આ ઘરમાં રોક્યા છે અને અમારું જૂનું ઘર વેચ્યા પછી તેણે તે પૈસા પણ આ ઘરમાં રોક્યા છે. અને તારા ભાઈએ પણ આ ઘરમાં પોતાની પાસેથી થોડા પૈસા રોક્યા છે. આ સાંભળીને હેતલ તેમની સાસુ સામે મોઢું બગાડીને તે રડતા રડતા તેના રૂમમાં ગઈ. 2 દિવસ પછી બંને પુત્રો તેમના પિતા સાથે તેમનું નિવૃત્તિની પાર્ટીમાં ગયા. ત્યાં બધા તેમના વખાણ કરી રહ્યા હતા. હવે તો શ્યામજીભાઈને શું વાંધો છે? એક દીકરો વિદેશમાં ઘણા પૈસા છાપે છે અને બીજો દીકરો અહીં ઘર ખરીદે છે. હવે તો શ્યામજીભાઈના બંને હાથમાં લાડુ છે. હવે તો તે ઈશ્વર ભક્તિમાં આરામથી પોતાની વૃદ્ધાવસ્થા કાપશે. શ્યામજીભાઈ આવી વાતો સાંભળીને તે અવાચક થઈ ગયા અને તેની છાતી ગજગજ ફૂલી રહી હતી. પાર્ટીમાં હાજર દરેકના મોંમાંથી તેમના બાળકો વિશે વખાણ સાંભળ્યા પછી થોડા દિવસો પછી હરેશ તેના પિતાને કહ્યું, બાપુજી, તમે મારી સાથે આવીને વિદેશમાં કેમ નથી રહેતા? હવે તો હું અમેરિકામાં સેટલ થઈ ગયો છું. હું ત્યાં એકલો રહું છું. મને પણ તમારી બંનેની સેવા કરવાનો મોકો મળવો જોઈએ. એટલામાં તો હેતલ બોલી, અરે દિયરજી, તમે કામને લીધે આખો દિવસ ઘરની બહાર જ રહેશો તો પાછળથી તમારા મમ્મી પપ્પાનું ધ્યાન કોણ રાખશે? અને તમે હજી પરણ્યા પણ નથી, કોણ સંભાળી શકે? પાછળથી મા અને પિતાજી ગમે તેમ કરીને દિવસ તો કાઢી નાખશે. પણ આ લોકો વિદેશી ભાષા નહીં સમજે તો આ લોકો સાથે શું વાત કરશે? ત્યારે તેમની માતાએ કહ્યું, દીકરા, વહુ કહે તે સાચું છે. એકવાર તું લગ્ન કરી લે, વહુ આવી જાય, પછી તું કહે ત્યાં અમે તારી સાથે જઈશું. જવાબદારી નિભાવતા વિજયે ધીમેથી હેતલ પાસે જઈને કહ્યું, અરે, આ મુસીબત ચાલી જઈ રહી હતી તો પછી તમે મને કેમ જવા દીધી નહીં? ત્યારે પાયલે મુસ્કુરાઈને કહ્યું, અરે મારા નિર્દોષ પતિ, તમે કેમ એમ કહો છો? બાપુજીના નિવૃત્તિના પૈસા હજુ પૂરા નથી આવ્યા અને તમને દર મહિને પેન્શન પણ મળે છે, તે કેમ ભૂલી જાઓ છો? અને હું ફ્રીમાં ઘરનું કામ કરવા માટે નોકર ક્યાંથી લાવીશ? અને આનાથી સારા નોકર મને ક્યાંય નહીં મળે. તમે માત્ર ચૂપ રહો અને તમારી પત્નીના કમાલને જોતા રહો. હેતલની આ વાત સાંભળીને તેમના દિયર હરેશે કહ્યું, બા, બાપુજી, તમારી ગમે તે ઈચ્છા હોય
તો તમે તે કહી શકો છો. તેમ છતાં જો તમને કોઈ વસ્તુની જરૂર હોય તો મને જણાવો. ત્યારે જ હેતલ બોલી, દિયરજી, હવે તો પિતાજીની આવકનો સ્ત્રોત પણ નથી રહ્યો અને આ વૃદ્ધાવસ્થામાં હજારો રોગો આવતા રહે છે. એકવાર તમે તેને ડોક્ટર પાસે લઈ જાઓ, તે તો એક મોટું બિલ બનાવે છે અને તમારા ભાઈની આવક પણ આટલી બધી નથી. પછી અમારા બાળકોના ભણતરનો ખર્ચ પાછળ કેટલો પૈસા ખર્ચાય છે અને માતા અને પિતાના કારણે ઘરનું વિસ્તરણ પણ થાય છે, તે તમે સમજી શકશો નહીં. હવે હરેશ તેની ભાભીનો ઈશારો સમજી ગયો અને તેણે તરત જ 1 લાખ રૂપિયાનો ચેક પર સાઇન કરીને તેના ભાઈને આપ્યો અને કહ્યું, ભાઈ, હું દર મહિને પૈસા મોકલતો રહીશ અને પિતાને પણ દર મહિને પેન્શનના પૈસા મળે છે, તેથી આનાથી વધુ કોઈ ખર્ચ ન હોવો જોઈએ. અને હા, કૃપા કરીને કાકા તરફથી મારા ભત્રીજાનો રૂમ પૂરો કરાવો, જેથી તેને ભણવામાં મુશ્કેલી ન પડે. પછી બધાને અલવિદા કહીને તે વિદેશ જવા રવાનો થયો. હરેશને જતો જોઈને શ્યામજીભાઈ અને કમળાબેનની આંખો ભીની થઈ ગઈ. હરેશના ગયા પછી બધું બરાબર ચાલતું હતું. હેતલ તેની સાસુને મીઠી મીઠી વાતો કરીને ઘરના તમામ કામો કરાવતી અને ઘરના નાના મોટા અને બહારના કામ તેના સસરા પાસે કરાવતી. વિજય પણ તેના પિતાને પૂરો સમય આપતો હતો અને નિવૃત્તિના પૈસા ખાતામાં આવવાના બાકી હોવાથી તેને વારંવાર બેંકમાં લઈ જતો હતો. એક દિવસ વિજયે તેના પિતાજીને કહ્યું, તમારે વારંવાર બેંકમાં આવવાની જરૂર ના પડે, તેથી હું તમારું બેંક ખાતું મારી સાથે જોઈન્ટ કરાવી દઉં છું. પછી બેંકનું તમામ કામ હું જાતે જ સંભાળી લઈશ. શ્યામજીભાઈ એક સરળ વ્યક્તિ હતા, તેથી તે તેના પુત્રને સમજી શક્યા નહીં અને આવું કરવાની પણ તેના પુત્રને હા પાડી. પછી તો વિજય ધીમે ધીમે તેના ખાતામાંથી બધા પૈસા તેના ખાતામાં ટ્રાન્સફર કરતો રહ્યો. એક દિવસ હેતલે તેની સાસુને કહ્યું, તમે પેન્શનના પૈસા લાવ્યા છો? તો તેની સાસુએ કહ્યું, હા દીકરા, તે કોઈ કામ માટે બેંકમાં ગયા હતા, તેથી તે તેની સાથે લઈ આવ્યા છે. ત્યારે હેતલે કહ્યું, મમ્મી, આજકાલ મોંઘવારી ઘણી વધી ગઈ છે અને આ વખતે રાશન લાવવા માટે પિતાજીને કહો, કારણ કે તેમની પાસે સમય નથી અને પૈસાની તંગી છે. આટલું કહીને હેતલ ત્યાંથી ચાલી ગઈ. બીજા દિવસે સવારે કમળાબેને તેના પતિને આ બધું કહ્યું. પછી શ્યામજીભાઈએ હેતલને બોલાવી અને કહ્યું, હેતલ દીકરા, દર મહિને હરેશ પણ વિદેશથી પૈસા મોકલે છે, તો પછી આટલી તકલીફ કેમ છે? અને મારે પેન્શનના પૈસા એટલા બધા ક્યાં આવે છે? અને મારી અને તારી માતા માટે દવાઓ પણ મારે લાવવાની હોય છે. ત્યારે હેતલ કહેવા લાગી, પિતાજી, તમે સમજો છો કે ઘર તૈયાર કરવામાં કેટલા પૈસા ખર્ચાયા અને તમારે શું જોઈએ છે? જે જોઈએ એ અમે તમને આપીશું. પછી એક દિવસ હેતલે તેના સસરાને દૂધ લાવવા માટે કહ્યું, પણ પૈસા આપ્યા નહીં. એટલે શ્યામજીભાઈએ કહ્યું, વહુ દીકરા, પૈસા આપો એટલે હું દૂધ લઈ આવું. ત્યારે હેતલે કહ્યું, પિતાજી, મારી પાસે પૈસા નથી, તમારી પાસે જે પૈસા હોય ને એમાંથી લઈ આવો. હવે શ્યામજીભાઈ દૂધ લેવા માટે જાય છે અને એક થેલી દૂધની લઈને જ્યારે આવ્યા ત્યારે તે સંપૂર્ણ પરસેવાથી લથપથ થઈ ગયા હતા. આ જોઈને કમળાબેને કહ્યું, અમારી વ્યથા પુત્ર વધાને નહીં સમજાય. તમે વિજયને કેમ નથી કહેતા કે હવે આ વૃદ્ધાવસ્થામાં અમે આ બધું કરી શકતા નથી? તમારી હાલત તો જુઓ, આ ઉંમરે બહુ બહાદુર થવું યોગ્ય નથી. ત્યારે જ હેતલ ત્યાં આવી અને બોલી, બાપુજી, દૂધ લાવ્યા? હા બેટા. હે ભગવાન, તમે એક જ પેકેટ દૂધ લાવ્યા, એક પેકેટથી શું થશે? હવે હું તમારા માટે ચા બનાવીશ કે મારા પુત્રને સાંજે દૂધ આપીશ. અને માજી, આજે આપણી કામવાળી આવવાની નથી, તો આજે ઝાડુ પોતા અને વાસણો તમારે જ સાફ કરવા પડશે. અને હા, છેલ્લે બાથરૂમ પણ સાફ કરી નાખજો. વહુ,
હું એકલી કેટલું કામ કરીશ? તો હેતલ બોલી, માજી, મારી કિટ્ટી પાર્ટી છે, તેથી હું થોડી તૈયાર કરીશ. હવે હેતલનું તેના સાસુ અને સસરા પ્રત્યેનું વલણ દિવસે ને દિવસે ખરાબ થતું જતું હતું. પહેલા તો એ પ્રેમથી કામ કરાવ્યા કરતી હતી અને હવે તો હેતલનું રોજનું આ નાટક બની ગયું હતું. અને પગારના પૈસા બચાવવા તેણે નોકરાણીને પણ રજા આપી દીધી હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે તો શ્યામજીભાઈ અને કમળાબેનની હાલત ખરાબ થવા લાગી હતી. હવે તો તેના દીકરાને પણ તેની માતા અને પિતા સાથે કોઈ લેવા દેવા ન હતી અને પુત્રવધૂના અત્યાચારો ઓછા થવાના ચિહ્નો દેખાતા ન હતા. અને તે જોતા કમળાબેને કહ્યું કે આના કરતા તો આપણે હરેશ સાથે ગયા હોત તો સારું હતું. ત્યારે શ્યામજીભાઈ બોલ્યા, કોઈ ફાયદો નથી. હરેશ પણ અહીંથી ગયો પછી એમણે પણ ફોન કરીને આપણી ખબર પૂછી નથી. આ સાંભળીને કમળાબેને કહ્યું, ના, એવું કંઈ નથી. 1-2 દિવસ પહેલા જ મેં વિજયને હરેશ સાથે વાત કરતા જોયો હતો. કદાચ હરેશ અમારી સાથે વાત કરવા માંગતો હતો, પણ વિજયે તેને ખોટું બોલ્યો કે બા બાપુજી 2-3 દિવસથી વૃંદાવન ગયા છે. હું કાંઈ બોલવા ગઈ કે તરત પાછળથી હેતલે આવીને મારું મોઢું બંધ કરી દીધું. હવે આ ઘરમાં રહેવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. મને ખબર નથી પુત્રવધુ અને દીકરો અમારી સાથે શું કરવાનું વિચારી રહ્યા છે. ત્યારે જ હેતલ દરવાજા પર કાન લગાવીને બધું સાંભળી રહી હતી. પછી સાંજે જ્યારે વિજય ઘરે આવ્યો ત્યારે હેતલે વિજયને બધું કહ્યું. તો વિજયે કહ્યું, હવે શું થશે? જો હરેશને આખી વાતની ખબર પડશે તો તે અમને પૈસા પણ આપવાનું બંધ કરી દેશે અને કદાચ તે બા બાપુજીને પણ તેમની પાસે બોલાવી લેશે. જો તેને ખબર પડશે કે અમે બા બાપુજી સાથે ગેરવર્તન કરી રહ્યા છીએ તો તે અમને પણ નહીં છોડે. એટલું કહીને વિજય ચાલ્યો ગયો. તો હેતલે તેને પાછો બોલાવ્યો અને કહ્યું, જો તું મારી યોજના પ્રમાણે ચાલશે તો તને કંઈ નહીં વાંધો થાય. હું જે રીતે જીવું છું તે રીતે તું કર અને હરેશને કંઈ ખબર નહીં પડે. ત્યારે વિજય બોલ્યો, તું આવું શું કરવા જઈ રહી છે? શું વિચાર ચાલે છે તારા ખરાબ મનમાં? ત્યારે હેતલે વિજયના કાનમાં તેનો પ્લાન સંભળાવ્યો. ત્યારે હેતલનો પ્લાન સાંભળીને વિજય આનંદથી નાચવા લાગ્યો અને બોલ્યો, હેતલ, તે એવી રીતે પ્લાન બનાવ્યો છે કે સાપ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે. ત્યારે હેતલે કહ્યું, હવે શરૂ કરો, કાલથી જ તમારા પ્લાન પર કામ. પછી વિજયે તરત જ હરેશને ફોન કર્યો અને કહ્યું, હરેશ, માતા અને પિતા બંને અમરનાથના દર્શન કરવા માંગે છે, પણ તેમાં લાખોનો ખર્ચ થશે. પણ હવે જો માતા અને પિતા ઈચ્છે તો તેમને મોકલવા પણ જરૂરી છે. તો તું થોડા પૈસાની વ્યવસ્થા કર અને હું અહીં થોડા પૈસાની વ્યવસ્થા કરીને એમને બંનેને સાથે આપીશ અને બા બાપુજીને અમરનાથ યાત્રા માટે મોકલીશ. હરેશ, તું તો જાણે જ છે કે હું તો તને નથી કહેતો, પરંતુ મારા પુત્રના ભણતર અને ઘરનો ખર્ચ પણ છે. એટલે એકવાર તને વાત કરું કે બા બાપુજી યાત્રા કરવા માટે જાય છે. ત્યારે હરેશે કહ્યું, ચિંતા ના કર, હું સંપૂર્ણ વ્યવસ્થા કરીશ. પૈસાની તમે બિલકુલ ચિંતા કરશો નહીં. મારા માટે બા બાપુજીની ખુશીથી મોટું બીજું કંઈ નથી. ત્યારે વિજય બોલ્યો, ભાઈ, મને ખબર હતી કે તું આમ જ કહીશ. ત્યારે હરેશે કહ્યું કે મારી વાત બા સાથે કરાવ. તો વિજય બોલ્યો, ભાઈ, બા બાપુજીને હેતલ ખરીદી કરવા માટે ગયા છે. તમે જાણો છો કે રસ્તામાં કેટલી ઠંડી હશે. પછી હરેશે કહ્યું, ઠીક છે ભાઈ, બા બાપુજી ખુશ છે તો હું પણ ખુશ છું. અને આમાંય ઘણો સમય થઈ ગયો કે મેં તેમની સાથે વાત નથી કરી. હું તેને ખૂબ જ યાદ કરું છું. હરેશભાઈ, તું બાપુજીની જરાય ચિંતા ન કરતો. તું ફક્ત તારા કામ પર ધ્યાન આપ. બા બાપુજી એકદમ સ્વસ્થ છે અને અમરનાથ યાત્રા પર જવાની તેમની ખુશીની કોઈ સીમા નથી. ત્યારે હરેશે વિજયના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા. બા બાપુજીની 4 ધામ યાત્રાના હેતલના પ્લાને તો મારો ખર્ચ સાવ ઘટાડી દીધો હતો. બંનેની ખુશીની કોઈ સીમા ન હતી. હવે બંને જણા વિચારતા હતા કે આ બંને વૃદ્ધ માતા પિતાથી કેવી રીતે છુટકારો મેળવવો. ત્યારે આગળના દિવસે વિજયે કહ્યું, બાપુજી, કાલે હરેશનો ફોન હતો અને તે તમને અમેરિકા બોલાવી રહ્યો છે. ત્યારે શ્યામજીભાઈએ કહ્યું, હા દીકરા, તે સાચું છે. દીકરા,
તને પણ અમારી સાથે સમય વિતાવવાનો સમય મળશે. પછી વિજયે હેતલ તરફ જોયું અને બીજા દિવસે બંને રાજી થઈ ગયા. તમે લોકો તમારું પેકિંગ કરો માજી, પણ તમે આ બધા ઘરેણાં લઈ જવાની પરવાનગી હું નથી આપતી, તેથી તમારા ઘરેણાં ઉતારીને લોકરમાં મૂકી દો. ત્યારે બાને ખબર ન હતી કે તેમની હોશિયાર પુત્રવધૂના મગજમાં શું ચાલી રહ્યું છે. તેણે ચૂપચાપ બધા ઘરેણાં પહેરેલા કાઢી નાખ્યા અને વિજયને આપ્યા અને કહ્યું, દીકરા, આને લોકરમાં રાખી દેજે. પછી વિજયે તેના બા બાપુજીને મુંબઈ સ્ટેશન લઈ આવ્યો. સ્ટેશન પર પહોંચતા જ ભીડ ભરાઈ ગઈ હતી. જાન્યુઆરીના કારણે ઠંડી પણ બહુ હતી. બરફ પડ્યો હતો. ત્યારે કમળાબેને તેના પુત્રને કહ્યું, પુત્ર, અહીંથી એરપોર્ટ કેટલું દૂર છે? ત્યારે વિજયે કહ્યું, બા બાપુજી, અહીં ખૂબ ભીડ છે. તમે લોકો અહીં બેસો, હું હમણાં ટેક્સી કરીને આવું છું અને અહીંથી લગભગ 1 કલાક લાગે છે સ્ટેશનથી એરપોર્ટ. અને આટલું કહીને વિજય ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. લગભગ અડધો કલાક પછી શ્યામજીભાઈ બોલ્યા, ટેક્સી બાંધવામાં કેટલો સમય લાગે છે? હવે તો સવારની સાંજ થઈ તો પણ વિજય ન આવ્યો. ત્યારે શ્યામજીભાઈએ કહ્યું, કમળા, મને લાગે છે કે આપણો દીકરો આપણને અહીંયા એકલો મૂકીને ચાલ્યો ગયો છે. ના ના, મારો દીકરો એવું ન કરે, એ ક્યાંક ભીડમાં ખોવાઈ ગયો હોય. અરે કમળા, તારો દીકરો નાનો થોડો છે તે ભીડમાં ખોવાઈ જાય? હવે તો રાતના 11 વાગ્યા હતા અને કમળાબેન પહોળી આંખોથી રસ્તા તરફ જોઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે તે કોઈ મુશ્કેલમાં આવી ગયો હશે. આટલા મોટા શહેરમાં તે ક્યાં ગયો હશે? તેને અમે ક્યાં ગોતીએ? બંને એકબીજાનો હાથ પકડીને બીજા લોકોને પૂછવાનું શરૂ કર્યું અને આ અજાણ્યા શહેરમાં કોણ ઓળખે છે? અને થાકીને બંને જણા એક ઝાડ નીચે બેસી ગયા. શ્યામજીભાઈના ખિસ્સામાં થોડા પૈસા હતા. તે પૈસાથી કમળાબેન માટે ચા અને બિસ્કિટ લીધા અને એકબીજાના ખભા પર હાથ મૂકી અને તેઓ જમ્યા. પછી તેઓ ત્યાં જ સૂઈ ગયા. સવારે જ્યારે તેમની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે લોકો તેમની આગળ છૂટા પૈસા નાખીને જતા હતા. આ જોઈને તેમનું હૃદય ભરાઈ આવ્યું કે લોકો તેમને ભિખારી માનતા હતા અને તેમની સામે સિક્કા વરસાવી રહ્યા હતા. તેમણે કમળાબેનની સામે સિક્કા વરસાવી રહ્યા હતા. ત્યારે તેમણે કમળાબેનને પણ કહ્યું કે કમળા, અમારે 2 પુત્રો હોવા છતાં લોકો અમને ભિખારી સમજી અને પૈસા આપે છે અને અમારા પુત્ર એમને આ દિવસો જોવા માટે છોડી ગયા. એક બેંકના આદરણીય વ્યક્તિ આજે લોકોની ભીખ પર નિર્ભર બની ગયો હતો. હવે રાતથી સવાર થઈ ગઈ છે. હવે તો અમારો દીકરો અમને લેવા નહીં આવે અને તેણે અમારી સાથે છેતરપિંડી કરી છે. મને ખબર હતી કે અમે ક્યારેય બીજે ક્યાંય જવા તૈયાર નહીં થઈએ, તેથી તેણે અમને છેતર્યા અને અમને અહીં છોડી દીધા. દીકરો અને વહુ ચાલ્યા ગયા. તેઓએ અમારી પાસેથી છુટકારો મેળવ્યો હતો. હવે શ્યામજીભાઈએ પોતાની જાત પર કાબુ રાખ્યો અને કમળાબેનનો હાથ પકડ્યો અને તેણે સ્ટેશન નજીક આશ્રમમાં એક ઓરડો ભાડે લીધો. તેમની પાસે હજુ પણ થોડા પૈસા હતા જે તેઓ વાપરી શકતા હતા. તેમની વૃદ્ધાવસ્થાના કારણે તેઓ ખોરાક અને પાણી પણ મેળવી શકતા ન હતા અને મુંબઈ જેવા શહેરમાં તેમની મદદ કોણ કરશે? અને દીકરો તેમને છેતરી ગયો હતો અને તેનાથી છુટકારો મેળવવા માંગતો હતો. તેથી અમારા પ્રેમનો એમણે અમને આવો જવાબ આપ્યો. હવે શ્યામજીભાઈ પોતાની જાતને કાબુ રાખીને મુંબઈ સ્ટેશન પાસે એક ઝાડ નીચે બેસીને તેમણે લોકોના બૂટ પોલિશ કરવાનું કામ શરૂ કર્યું અને બીજી તરફ વિજય અને હેતલ તેના માતા પિતાથી છુટકારો મેળવવાની ખુશીમાં ઉછળી રહ્યા હતા. અને હરેશને ફોન કરીને મેસેજ કર્યો અને કહ્યું, માતા પિતા અમરનાથની યાત્રામાં નીકળી ગયા છે. હવે તે 2 મહિના પછી પાછા આવશે. હવે આ રીતે સમય પસાર થવા લાગ્યો અને હરેશે લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેને લાગ્યું કે હવે 2 મહિના થઈ ગયા હશે અને માતા અને પિતા પણ આવી ગયા હશે. તેણે ઝડપથી તેના ગામ જવા માટે ટિકિટ બુક કરાવી અને તેણે મુંબઈ એરપોર્ટની ફ્લાઇટ લીધી. ત્યાંથી સ્ટેશન અને પછી તેમના ઘરે જવાના હતા. જ્યારે તેઓ મુંબઈ સ્ટેશન પહોંચ્યા ત્યારે શ્યામજીભાઈ એક ખૂણામાં બેસીને લોકોને બોલાવી રહ્યા હતા અને કહેતા હતા કે તમારા શૂઝને પોલિશ કરાવો, તમારા શૂઝને પોલિશ કરાવો.
હરેશે તેમનો અવાજ સાંભળ્યો. તેમને આ અવાજ પરિચિત લાગતો હતો. તેણે આજુબાજુ જોયું અને કોઈ દેખાયું નહીં. પછી તેણે પોતાનો થેલો ઉપાડ્યો અને સ્ટેશન તરફ ચાલવા લાગ્યો. અંદર પ્રવેશતા જ તે ફરીથી લોકોની ભીડને ઓળંગીને અવાજની નજીક ગયો. ત્યાં પહોંચ્યો ત્યારે તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. આજ સુધી તેણે તેના પિતાને માનથી માથું ઊંચું રાખીને જીવતા જોયા હતા. આજે એ જ પિતા લોકોના પગરખા સાફ કરતા હતા. તેની માતા તેની બાજુમાં બેઠી હતી અને લોકોના ફાટેલા જૂના કપડાં લઈને ચાલી રહી હતી. આ જોઈને હરેશ તેના પિતાને ગળે લગાડી અને જોર જોરથી રડવા લાગ્યો. તેને કશું બોલવાની પણ ભાન નથી રહી. પછી ઘણીવાર પછી હરેશે તેની માતાને પૂછ્યું, માં, તમે બંને અહીં કેમ છો? તમે તો અમરનાથ યાત્રામાં ગયા હતા ને? તો પછી અહીં કેવી રીતે આવ્યા? હરેશની આંખમાંથી સતત આંસુ વહેતા હતા. હું મારા માતા અને પિતાનો લાડકવાયો છું. મેં લગભગ મારું જીવન છોડી દીધું છે. મારા પુત્રને જોઈને હું જાણે વર્ષોથી લડતો હતો. હરેશ આજે તેની અલગ થયેલી માતાને મળ્યો અને હરેશે તેના બા બાપુજીને પહેલા ભોજન કરાવ્યું. પછી હરેશે તેની માતાને તેની સ્થિતિનું રહસ્ય પૂછ્યું. ત્યારે કમળાબેન કંઈ બોલી શક્યા નહીં. ત્યારે હરેશને તેના પિતાએ આખી ઘટના બતાવી. આ કેવો સમય આવી ગયો છે. મા બાપ એમના ઘરે પણ સલામત નથી. પછી હરેશને તેની આંખોમાં આંસુ લાવ્યા અને પછી બંનેને ટેક્સીમાં બેસાડી અને તેના ગામ જવા રવાના થયો. દરવાજે પહોંચ્યા પછી હરેશ તેની માતા પિતાને ટેક્સીમાં બેસાડ્યા. હરેશને જોઈને હેતલ ચોંકી ગઈ અને કહ્યું, અરે દિયરજી, તમે અચાનક ક્યાંથી? તમે આવવાના છો એ તમને જણાવ્યું પણ નહીં. હરેશે કહ્યું, શું થયું ભાભી? તમે કેમ ચોંકી ગયા? અને બા બાપુજી હજુ સુધી અમરનાથની યાત્રાએથી આવ્યા નથી? ત્યારે હેતલે કહ્યું, ના દિયરજી, હજુ તે યાત્રામાંથી નથી આવ્યા. એમ કહીને હેતલ કંઈક લેવા જતી રહી. ત્યારે ટેક્સીનો દરવાજો ખોલીને તેના માતા પિતાને બહાર આવવા કહ્યું. ત્યારે વિજય તેના બા બાપુજી તરફ આગળ વધ્યો. ત્યારે તરત જ હરેશે તેના મોટા ભાઈના ગાલ પર જોરદાર થપ્પડ મારી અને કહ્યું, બા બાપુજીને અડશો નહીં. તમારામાં એટલી હિંમત છે કે તમે તેને તેના ઘરમાંથી કાઢી મૂક્યા અને તેના પૈસાથી ઘર ખરીદ્યું અને પછી હું જે કંઈ ખર્ચો મોકલું તે પણ તમે બા બાપુજીને આપતા નહોતા. હવે તમે મારી માતાને સ્પર્શ કરશો નહીં. તમારી પાસે આટલી હિંમત હતી કે તમે એમને તેમના ઘરની બહાર કાઢી મૂક્યા અને આજે હું મારા માતા પિતા માટે ઊભો છું. વિચારો કે તમારી પાસે બીજું કોઈ બાળક પણ નથી જે તમારા માટે ઊભું હોય. શક્ય હશે? અને ભાભી, કેવી રીતે? શું તમે એક સ્ત્રી બનીને બીજી સ્ત્રીનું દુઃખ પણ સમજી શક્યા નહીં? શું તમને જરાય શરમ નથી આવતી? અમારા આદરણીય માતા અને પિતા સાથે આવું કરતી વખતે જો કોઈ તમારા માતા પિતા સાથે આવું કરે તો તમને કેવું લાગશે? એવા લોકો પર જેઓ થોડા પૈસા માટે અને થોડી ખુશી માટે ભગવાન જેવા માતા પિતાને રસ્તા પર ફેંકી દીધા. જો તમે તમારા બાળકોને જન્મતાની સાથે જ રસ્તા પર ફેંકી દો તો એ બાળકોનું ભવિષ્ય કેવું હશે? અને ભાઈ, કેટલા લાખ રૂપિયાનો તમે બા બાપુજીની યાત્રાના નામે ખર્ચો કર્યો છે તે મને કહેવામાં શું વાંધો છે? તમે લોકો ભગવાનના નામે લાખો રૂપિયા પડાવી લેવાના હતા, પણ તમે ભાઈ બનીને મારું શું કર્યું છે? અને હવે મારા ભાઈ, તું લોભને લીધે આટલો નીચો પડી જઈશ એ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું તને આવો પ્રેમ કરીશ. મેં પૈસા આપ્યા હોત પણ પૈસા માટે તું માતા અને પિતા સાથે આવું વર્તન કરીશ એ મેં ક્યારેય વિચાર્યું ન હતું. કે લોભના કારણે લોકો આંધળા બની જાય છે. પણ મેં આજે સાંભળ્યું હતું કે આજે મારી આંખોથી જોયું. હું તમને બંનેને ક્યારેય માફ નહીં કરીશ. હરેશે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને વિજય વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 10 મિનિટ પછી પોલીસ આવી ઘરે. ત્યારે વિજયે કહ્યું કે અમે આવું કર્યું જ નથી અને આ ઘર અમારું છે, મારા નામે છે, તો પોલીસ મને કેવી રીતે હેરાન કરશે? ત્યારે જ કમળાબેને તેના પુત્રને કડક મુઠ્ઠીમાં ખેંચ્યો અને કહ્યું કે હું કરી શકું છું. તમે બંને મારા પુત્રો છો એમ માનતા નહીં કે તમે આટલા સ્વાર્થી કેવી રીતે બન્યા? અમારાથી શું ખૂટતું હતું? અરે, મેં તો તને 9 મહિના મારા ગર્ભમાં ઉછેર્યો
અને તને આટલો પ્રેમ આપ્યો, ત્યારે વિજયનું માથું નીચું ઝૂકી ગયું. હું શા માટે કોઈની છોકરીની ફરિયાદ કરું, જ્યારે મારો પોતાનો દીકરો ખોટો નીકળ્યો હોય તો તેના માતા પિતાને કડકતી ઠંડીમાં ભૂખ અને તરસથી તડપતા છોડી દીધા હતા, અને તારામાં તો દયા ભાવ જ નથી. ત્યારે હરેશે કહ્યું, ભાઈ, તમે આટલા દિવસોથી મારી મમ્મી અને પપ્પા સાથે વાત કરી નથી, તેથી જ હું પહેલેથી જ થોડો શંકાશીલ હતો. જુઓ, મારા શેઠે તેના માતા અને પિતાને હેરાન કરવાના ગુનામાં ફેરવી દીધા. ત્યારે તેની માતા અને સસરાને હેરાન કરવાના ગુનામાં એણે પોલીસને ઉપાડી ગઈ, અને હવે હરેશ મને વિદેશ લઈ ગયો, અને ત્યાં જઈને હરેશે એક ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા અને ખુશીથી પોતાનું ઘર ચલાવવાનું શરૂ કર્યું. હરેશે તેમના ભાઈ વિજય સાથે જે કર્યું તે સાચું હતું કે ખોટું, કોમેન્ટ કરીને તમારો જવાબ જણાવજો. અને જો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.